સો જય માતાજી મિત્રો, આજે આપણે ફરીથી બ્લોગ લઈને આવતા રહ્યા. ઉત્તરાયણનો લાસ્ટ ડે બાકી છે આજે, તો લાવો કહું બ્લોગ બનાવી દઈએ. મજબૂત આયોજન કરી આપણે સાઉન્ડનું. તો સાઉન્ડ લેવા જવાનું હોય તો ભાઈઓ બધા રેડી થઈ જાય તો તમને બતાવી દઉં. જોઈ લેજો, એક ભાઈ તો બેસી ગયો હોય તો તમને બતાવી દઉં. જો આયરા કાર્તિકભાઈ. હા મિત્રો, ફૂલ બાકા ચીકી. કાલ તો માહોલ ગરમ જ છે, જોરદાર વાત જ નહીં થાય. અત્યારે એકદમ બધા ગવા થાય છે કે ચાંદ સાઉન્ડ વાગે. બાકા ચીકી. અને આયરા આપણે રાઈસ સ્ટાર. કોઈ કેવું હોય તમારે? બંકો નહીં ગોટો ચાલતો. જો બંકો કે નહીં ગોટો. જો આપણે જોરદાર માહોલ બનાવવાનો. આપણે આ સગડો લઈ લેવાનો, સગરામ લઈને આપણે સાઉન્ડ લેવા જવાનું. ફૂલ માહોલ બનાવવાનો. આ રીતના આપણે બાકાચી કરતા જ રહીને અત્યારે સાઉન્ડનો માહોલ બનાવવાનો હો. એટલે ભાઈઓ આજે પેસર રજા પાડી. એમ તો નોકરી સવારે વહેલા હું જઈને આવતો રહ્યો. સાઉન્ડ લાવવાનું હતું ને એટલે ફટાફટ જઈને આવતો રહ્યો નોકરી. હવે લેવા જવાનું છે, માધુગઢ લેવા જવાનું. તો આગળ આપણે તમને બતાવતા રહીશું. આપણે લેવાની માહોલ હા ફાઇનલી ગાઈસ આપણે સાઉન્ડ લેવા જતા હતા, પણ વચ્ચે લોચા પડી ગયા. આપણે ગાડી બંધ થઈ ગઈ તો ઘડીક વાર ઊભા રહે તો તમે બતાવી દેજો. જોઈ લો તો કાર્તિકભાઈ ઊભા થઈ જાય ને આપણી ગાડી બંધ થઈ જઈએ. તો આટલે સીધી પેટ્રોલ પંપે જશે. પેટ્રોલ પુરાઈને આપણે બહાર નીકળી જવાનું. ડીઝલ પાકી ગયો પણ ડીઝલ વેડા છે. સોરી, મેં મિસ્ટેક કરી. પેટ્રોલ પણ અમે ડીઝલ આવે તો ડીઝલ તો હવે નીકળી જઈએ. આપણે ગામબારથી આવી જઈએ છીએ. હજુ આપણે જવાનું માધુગઢ. તો તમને માહોલ બતાવતા રહીશું. આપણે માહોલ કરતા જ રહીશું. મળીએ આગળ. તો ગાઈસ આપણે આઈકન ડીઝલ પુરાવા આવતા રહીએ. ઘડીક વાર ઊભી રાખી. આપણે ગામ પાસે ડીઝલ પુરાવી છે. ભાઈઓ જોઈ લેજો. આજે આપણે જેનું કારું છે પેલા ભાઈ ડ્રાઈવર છે, તો આપણે ડીઝલ પુરાવીને આપણે જવાનું છે માધુગઢ નીકળવા. તમને માધુગઢની તો વાત કરી હતી. આપણે બધો માહોલ બનાવી દઈએ ને. પહેલાં આપણે બે ભાઈઓ છીએ પાણી પીવા જઈએ છીએ. તો બે ભાઈ પાણી પીને આવે એટલે આપણે સ્ટાર્ટ કરીએ. જોઈ લો. અને આપણી વાત કરીએ તો ફૂલ બાકાચીકી કરવા આવતા જ રહીએ. માહોલ એકદમ બનાવવાનો મજબૂત. સાઉન્ડ બાઉન્ડ લઈને આવીએ એટલે ફૂલ પ્રોગ્રામ કરવાનો હોય. મળીએ ને આગળ તમને બતાવતા રહેશે આ બધું. તો આપણે જોઈ લે ભાઈ, વટતા જ નહીં બધી રીતના. માહોલ આયરા જ ગરમ કર્યો. જરા બે બંકા પાણી પીને આવતા રહે. જોઈ લેજો. ઠેલીને જવા દઈએ. ડીઝલ પૂરાઈ ગયું એ આવતા રહે. ને આપણે માહોલ બનાવવાનો જ છે. આવો ને આવો રસ્તે તમને બતાવી છીએ. આપણે માધુપુર જવાનું. પૈસા લો. આપણે સાઉન્ડ લેવા જવાનું હતું બરાબર. એટલે ક્લચના વાયરમાં થોડો પ્રોબ્લેમ હતો. એટલે ભાઈથી વાયર જ બદલી ચાલે. એટલે પોતે મજબૂત નાસ્તો કરી લીધો બરાબર. સાઉન્ડ લાવીએ તો મજબૂત બ્લોગ બતાવી. ભાઈ તમારે કોઈ કહેવું ફૂલ બાકાચીકી કરવાની. આમ તો વેલા નીકળી જાય પણ વચ્ચે થોડા ઇસ્યુના કારણે ઊભા રહીએ. બરોબરનો પેટનો ખાડો એ પૂરવો તો રવાનું નહીં, બસ ચાલે એવું હતું નહીં. એટલે એના માટે આપણે અને પેટનો ખાડો પૂરી ને ભાઈ આપણે કોમકાજ ચાલુ કરો, રેડી થઈ જાય એટલે આપણે નીકળીએ. ફાઇનલી ગાઈસ આપણે નદી ઉતાર પહોંચી જાય. જોઈ લો, બે બંકા ઉભા થઈ જાય. માહોલ બનાવી જોઈ લો. નદી ઉતારમાં પોની પણ ખાસી બધું છે. સગરો લઈને આપણે આવતા રહે. નિમય આપણે ક્લચ વગરનું લઈને આવતા રહે. ગમે તે કંઈ સેટ કરીને ચાલુ કર્યું છે. નદી ઉતારમાં માહોલ જુઓ. અને અહીંયા આપણે પુલનું કામ મજબૂત ચાલે.
જે સાદરા આવતા હોય ઈવન માટે ખાસ જણાવવાનું કે અહીંયા પુલનું કોમ અધૂરું છે, હાલ આવવું નહીં, રાતે રસ્તો બંધ થઈ જશે એટલે દારા આવવાનું. બાકી તો તમને પુલ બાકા ચીકી એમાં બતાવીએ જ છે. જોઈ લો પુલ એકદમ આપણે રેડી થઈ ગયો અને આપણે ભાઈ 2 બંકાઓ બાકા ચીકી કરી નાખી ફૂલ જોરદાર, વાત ના થાય. અને આપણે ડ્રાઈવર માટે કોઈ કહેવું ક્લચ વગરનું હોય ગમે ત્યાં આવી જાય તમે જુઓ, પેલો ગિયર ઉપર જ જવા દઈએ. બાકી તો માહોલ બનાવવાનો જ છે ને, આપણે માહોલ બનાવીએ, નદી ઉતારમાં ફૂલ બાકા ચીકી કરી નાખીએ. જોઈ લો અને આપણે સામે ફંટી પણ મળી જોઈ લો ફૂલ રેડી. નદી ઉતારમાં તો માહોલ મજબૂત જ જોઈ લેજો ભાઈ ગાઈસ, મજબૂત વાત જ ના થાય. ફૂલ બાકા ચીકી આપણો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો, આવા વ્લોગ આવતા રહેશે. અને ફાઇનલી ગાઈસ આપણો સગરો હોત થઈ ગયો ને આપણે પણ આવતા રહીએ. જો પુલનું કામકાજ ચાલુ હશે સાથે તો તમે બતાવી દો, જોઈ લો. અને આપણો સગરો પણ આવી ગયો, હોજ કમ્પ્લીટ થઈ ગયો છે. અને આપણે એક સાઈડ આવી આપણે સાદરાની નદી જોઈ લેજો. અને આપણે કમ્પ્લીટ એકદમ ઘૂઘરા જેવો હવે થઈ ગયો છે એટલે હવે જો ઊભું રહેવાનું થતું નહીં, કમ્પ્લીટ માહોલ બનાવીએ. અને આપણે બંકો જો પાછળ ફૂલ મોજ કરતો આવે છે. 2 ભાઈઓ હેવી ડ્રાઈવર છે એટલે ભાઈ હેવી ડ્રાઈવર એટલે તમને ખબર પડવી જોઈએ કે હેવી ડ્રાઈવર આના માટે કહું છું. બાકી તમે જોઈ લેજો, આ ભાઈ આપતો રહ્યો હોય માહોલ ગરમ કરતા રહેજો. હું એ આ ચડી ગયો, કાર્તિકભાઈ બેસી ગયા, પાછળ ગાડી આવે અને આપણે જઈએ છીએ, હવે નીકળી જઈએ. તો આપણે આગળ જઈ શકીએ પણ આપણે લગ્ન બન્યા રહેજો. ચલો ગાઈસ ફાઇનલી આપણે આવતા રહી, જોઈ લેજો. સાદરા બજારમાં આવતા રહી, માહોલ ગરમ, લાસ્ટ 2 ઉતરણનો છે એટલે ફૂલ માહોલ ગરમ છે. તમે જોઈ લેજો, તમારા ચશ્મા પીપુરા જોતા તો મળી જાય 2 સાઈડ જોઈ લો. ફૂલ એકદમ બાકા ચીકી. અને રાજા પતંગ જોતા હોય ને તો આપણે સાદરા બજારમાં આવતું રહેવાનું, મજબૂત મળી જોઈ લેજો. ફૂલ માહોલ બનાવી દઈએ, જોઈ લેજો. ફૂલ બાકા ચીકી, વાત ના થાય. ગોઠવાનું તો બિલકુલ એ થતું નહીં. શું કેવું કાર્તિકભાઈ, ગોઠવાનું થાય સાદરા બજારે પણ જેનું પણ માહોલ તો શું કેવું આપણે ફૂલ બાકાચીકી કરવાની આવતા રહી ડેલી બની જશે. આપણે થોડા સમય પણ જોરદાર ભરાવાની તો આપણે માહોલ બનાવીએ એના પહેલાં તમે બતાવી દો એકદમ ફૂલ બાકાચીકી કરી દઈએ. પબ્લિક ખાસ બધી જોઈએ પણ માહોલ બનાવી દેવાનો હોય બાકાચીકી કરી નાખીએ. આપણે મંદિર જોઈ જ રહીએ બાબો અને આપણે ગોઠવાનું થતું હોય નહીં, કારણ કે આપણો ફૂલ બૂમ ભરાવાની આવું થતું. તમે જોઈ લેજો વાગે એટલે ફૂલ બાકાચીકી જોઈ લો ભાઈ. ફાઇનલી ગાઈઝ આપણે સાઉન્ડ ભરી નીકળી જાય પણ વળી આપણે થોડા લોચા પડી ગયા, કારણ કે આપણે રિક્ષામાં થોડું ઇસ્યુ આવ્યો એના લીધે આપણે લેટ થઈ જાય. તો 11 વાગે નીકળેલા જગ્યાએ અત્યારે 5 વાગી ગયા. 5 વાગી જાય તો ફાઇનલી આપણે અમુવા પહોંચી જાય એટલે 10-15 મિનિટનો રસ્તો હોય તો કંઈ મળીએ આપણે. બતાવી દો કાર્તિકભાઈ જો હજી ને બહાર ઉભા રહી જોઈ લેજો. હોશ જ નહીં મારો તો કાર્તિકભાઈ કે મારો ફૂલ હોશ નહીં, જતા રહી કોંકાત એકદમ હેવી. અને આપણે આ જો પેટીઓ આવતી રહે વેતન વેતાવા જાય ને તો વાત જ નહીં થાય. ફૂલ બાકાચીકી કરવાની તમારે જોવો હોય ને કાલે ફૂલ માહોલ કરવાનો છે, જોરદાર વાત નહીં થાય. ભલે કાલે પ્રોગ્રામમાં બતાવી દઈએ ને. જો કાર્તિકભાઈ નો કોઈ કહેવું હોય તો તમે બતાવી દો. લ્યો અત્યારે તો મિત્રો કોઈ કહેવા જેવું જ નહીં, ચમકો એટલો 11 વાગ્યા નીકળ્યા હતા ને ત્યારે 5 હરાપો જ થવા આવ્યા. એટલો મગજનો મગજ પેલો થઈ ગયો ચમકા સઘરા આપણે બહુ હેરાન કર્યા. એટલે તમને કાલનો માહોલ મજબૂત બતાવી દઈએ. ચાલો ગાઈસ ફરીથી આપણે વચ્ચે માહોલ બનાવવા આવતા રહે કે ભાઈ ને કેવું
તો ફાઇનલી ગાઈસ આપણે ગામ બહારથી પહોંચી જઈને આપણે બધા ભાઈઓ બહાર ધક્કા મારી તો જોઈ લો તમે બતાવી દઉં જોરદાર બહાર ધક્કા માર્યા જો આ ધક્કો મારે એક આ મારે એક આગળ તો જોરદાર માહોલ અને આપણે રાજા પોતે આપણે બેસી જાય જોઈ લો રાજા જાય ગાડીમાં માહોલ એક નંબર કરવાનો હો અને આપણે પાન જો ઉત્તરાયણનો માહોલ લઈને આવ્યો હું તો બતાવે અને છોકરો જો પતંગ બતંગ લઈને આવતા રહી અને આપણે ફાઇનલી ઘેર પકવાનું થઈ જાય હવે વધારે નહીં 10-15 મિનિટ જેવું જાય ઘેર પકતા હવે જઈને શાંતિ સામાન બામાન લગાવીને હા તો આવ્યો હું હા તો જોરદાર કોમમાં માહોલ પહોંચી રહ્યો આવી જાય તો જોઈ લો કોમમાંથી ટ્રેન જતો કાર્તિકભાઈ બહારથી આવી જાય ને આપણે માહોલ ગરમ કરવાનો બે એકદમ બુક કરાવવાની ત્યારે તો સાઉન્ડ વાગતો ને ગોઠવાના તો નહીં બાપા કાર્તિકભાઈ કોઈ કહેવું જ કહી દેજો કાલનો માહોલ જોરદાર વાત જ નહીં થાય એકદમ સાઉન્ડ આવી ગયો ગમો ખાલી એન્ટ્રી માર પછી આરીને ફૂલ બાકા જીકી દર્શન કરી લો જોઈ લો તો મળી જાવ જય માં જોગણી જય તો આપણે ઘેર પોકો આવી જાય ફાઇનલી હવે 10-15 મિનિટમાં ઘેર પહોંચી જાય માહોલ બનાવવાનો તો એકવાર થઈ જાય ફરીથી તો બનાવી દઉં તો માહોલ રહે જોઈ લો છે ગાઈસ ફાઇનલી આપણે ગામમાં પહોંચી જાય પતંગોનો એટલો બધો માહોલ કે વાત જ નહીં થાય બહુ અચ્છા લાસ્ટ આરો ને ખાસા બધા પતંગ ચગીને આપણે ચગા પછી તો જોરદાર માહોલ બનાવી દે જોઈ લેજો આ ભાઈ આપણે ઉભો થઈ ગયો વચ્ચે પતંગો છે ઘોડો થઈ ગયો અને આપણે કાર્તિકભાઈ બહુ પરાવી જોઈ લો અને આપણે એક સ્પોટ આગળ આવો તમને બતાવી દઉં જોઈ લેજો આપણા ભાઈઓ આપણે બધા બંકાહી જોરદાર બેહેલાઈ તમને બતાવી દઉં માહોલ ગરમ કરાવી દઉં વાત નહીં થાય થઈ જજો કોઈ કેવું હોય તો ફૂલ માહોલ આપણે વાકા કરી નાખીએ ગોમમાં આવી જાય ફટાફટ સાઉન્ડ લગાવી પતંગ એટલે જગા પરથી હવા નહીં ચાલો રખવાતા હા માહોલ બનાવી દેવાનો ગોમનો પાવ એટલે બધા ભાઈઓ ભેગા થઈ જાય પતંગો તો જોવા છે તો એ ગાઈસ પતંગો છે બધા ચગી તમે જોઈ લેજો ગાઈસ વાત જ નહીં થાય એવી બહુ લોટ જ પતંગ ચગી વાત નહીં થાય ફૂલ માહોલ બાકા ચીકી ગરમ એક નંબર ફૂલ એકદમ બાકા ચીકી તો ભાઈ કાર્તિકભાઈ ઘેર જઈને ગોઠવાનું થતું નહીં કે પતંગો એટલા બધા કે વાત નહીં થાય એવી ફૂલ માહોલ ગરમ કરી દઈએ આપણે સાઉન્ડ લઈને આપણે ઘેર પહોંચી જઈએ જોઈ લેજો એકદમ બાકા ચીકી કરી નાખવાની અને હા 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 જુઓ તમે પતંગ ખોમાઈને પડ્યો તો ફાઇનલી બાકા ચીકી કરી નાખવાની ને આપણે પહોંચવા થઈ જાય જોઈ લો તો જોઈ લેજો આપણે ભાઈઓ આગળ ભાઈઓ એકદમ બાકા ચીકી પહોંચી જાય વિડીયો બતાવી દઉં તમે જોઈ લે આપણું ઘર આવી ગયું એક નંબર કાર્તિકભાઈ કોઈ કેવું જ અમાર તો ફાઇનલી ઘેર પહોંચી જાય સાઉન્ડ લઈને જોઈ લેજો મળીએ કાર્તિકભાઈ ઉતરી જાય કાર્તિકભાઈનું ઘર આવી ગયું છે ને આ ધાબા ઉપર આપણે લગાવવાનું એટલે બાકાજી કરી નાખીએ ફરી આવતા બ્લોગમાં તો જય માતાજી આવજો